નમસ્કાર. ચાલો આજે કંઈક અલગ કરીએ. એક ટાઈમ મશીનમાં બેસીને સીધા જઈએ ભૂતકાળમાં. ક્યાં? છેક 1952માં. આપણે જોવાના છીએ અખંડ જ્યોતિ મેગેઝિનનો જુલાઈ મહિનાનો અંક. અને એમાંથી એવું જ્ઞાન શોધીશું જે, માનો કે ના માનો, આજે પણ એટલું જ કામનું છે. તો આ બધું લખ્યું કોણે છે? એ છે યુગ ઋષિ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી, એક એવા મહાન માર્ગદર્શક જેમની કલમ અને વાણીમાં એવો જાદુ હતો કે લાખો લોકોની જિંદગી બદલાઈ ગઈ. પણ સવાલ તો એ જ થાય ને કે ભાઈ 70 કરતાં પણ વધારે વર્ષ જૂના આ મેગેઝિનમાં એવું તે શું હશે? શું એમાં આજે પણ સુખી અને સફળ જીવન જીવવાનો કોઈ સિક્રેટ કોડ છુપાયેલો છે? ચાલો સાથે મળીને આ રહસ્યને ખોલીએ. તો આ આખા અંકના કેન્દ્રમાં શું છે ખબર છે? એક મહામંત્ર, ગાયત્રી મંત્ર. અને જુઓ, આને માત્ર એક મંત્ર તરીકે નથી જોવામાં આવ્યો. ના, એને તો આધ્યાત્મિક વિકાસ માટેનું એકદમ પાવરફુલ ટૂલ માનવામાં આવ્યું છે. આ રહ્યો એ મૂળ મંત્ર, એ પવિત્ર શ્લોક. કહેવાય છે કે આ તો ચારેય વેદોનો નિચોડ છે, એનો સાર છે. આ ખાલી શબ્દો નથી મિત્રો, આ તો એક ચાવી છે. આપણી અંદર રહેલી જે દિવ્ય શક્તિ છે ને, એને જગાડવા માટેનું એક પાવરફુલ આહ્વાન છે. ઓકે, પણ સવાલ એ છે કે આ મંત્ર કરવાથી ફાયદો શું? તો આ મેગેઝિન કહે છે કે આપણા મગજમાંથી કન્ફ્યુઝન, અંધકાર દૂર કરીને બુદ્ધિને શાર્પ બનાવે છે. એટલું જ નહીં, દુઃખ અને પાપનો નાશ કરે છે. અને હા, એનાથી હેલ્થ અને વેલ્થ પણ મળે છે. અને છેલ્લે મોક્ષનો રસ્તો પણ ખુલે છે. અને આ મંત્રનું મહત્વ સમજાવવા માટે બસ આ એક લાઈન જ કાફી છે. ચારેય વેદોમાં ગાયત્રીથી મોટો કોઈ મંત્ર નથી. બસ આ એક જ વાક્યમાં બધું આવી ગયું. આનાથી મોટું શું હોઈ શકે, ખરું ને? ચલો, મંત્ર વિશે તો ખબર પડી ગઈ, પણ એને સિદ્ધ કઈ રીતે કરવાનો, એની શક્તિને અનલોક કઈ રીતે કરવાની? તો એનો જવાબ છે તપસ્યા. તપસ્યા જ એની સાચી મેથડ છે, એની રીત છે. તો આ તપસ્યા એટલે શું? સિમ્પલ ભાષામાં કહીએ તો એ એક જાતની આકરી સ્પિરિચ્યુઅલ ટ્રેનિંગ છે, જેમાં આપણે પોતાની ઇન્દ્રિયો પર કંટ્રોલ કરવાનો, મનને ફોકસ કરવાનો અને મેડિટેશન કરવાનું હોય છે. સમજો કે પોતાની જાતને અંદરથી તપાવીને શુદ્ધ કરવાની આખી પ્રોસેસ છે. અહીં જુઓ, આ એ સમયના લેખનું જ એક પાનું છે. એમાં સાફ સાફ લખ્યું છે કે તપસ્યા એક આગ જેવી છે. જેમ સોનાને શુદ્ધ કરવા આગમાં તપાવવું પડે, બસ એમ જ આત્માને શુદ્ધ કરવા તપસ્યા જરૂરી છે. એ જ મંત્રની અસલી તાકાતને જગાડે છે. એના વગર સાધના અધૂરી છે. તો આ તપસ્યા કરવાની સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ શું છે? જો, સૌથી પહેલું કામ છે આપણી ઇન્દ્રિયો પર કંટ્રોલ મેળવવાનો. બીજું, આપણા વિચારો અને કામ બંનેને પોઝિટિવ અને શુદ્ધ બનાવવાના. ત્રીજું, મનને ભટકવા દીધા વગર એક જ જગ્યાએ ફોકસ કરવાનું. અને જ્યારે આ બધું થાય ને, ત્યારે ઓટોમેટિકલી આપણી અંદર એક સ્પિરિચ્યુઅલ પાવર જમા થવા લાગે છે. આ એક પ્રકારની ઇન્ટરનલ ક્લિનિંગ જર્ની છે. હવે આ બધી વાતો સાંભળવામાં તો બહુ સારી લાગે, પણ મનમાં સવાલ થાય કે શું આ બધું ખાલી થિયરી છે કે પછી ખરેખર કોઈને આનો ફાયદો થયો છે? તો જવાબ છે હા, બિલકુલ થયો છે. આખું મેગેઝિન એવા લોકોના રિયલ લાઈફ એક્સપિરિયન્સથી ભરેલું છે જેમની જિંદગી આ સાધનાએ ટોટલી બદલી નાખી. ચાલો, તો પહેલો જ કિસ્સો જોઈએ, મથુરાદાસજીનો. એમની સ્ટોરી સાંભળીને ખ્યાલ આવશે કે સાચી ભક્તિથી કેવી અદ્ભુત, જેને આપણે કહીએ ને કે સુપરનેચરલ પાવર્સ, એ પણ મેળવી શકાય છે. એમની સાધના એટલી જબરદસ્ત હતી કે એમને વાક સિદ્ધિ મળી ગઈ. હવે આ વાક સિદ્ધિ એટલે શું? એટલે કે એમના મોઢામાંથી જે શબ્દ નીકળે એ સાચો પડી જાય. વિચારો, આ કોઈ કાલ્પનિક વાત નથી, પણ એક જીવતો જાગતો પુરાવો છે કે સાધનાથી શું નથી થઈ શકતું. ચાલો, હવે એક બીજો અનુભવ જોઈએ. આ વાત છે સ્વામી મગ્નાનંદજીની. એમનો કિસ્સો શ્રદ્ધા અને ડિવાઇન પ્રોટેક્શનનો છે કે કેવી રીતે એક સંતે એમને ગાઈડ કર્યા અને બચાવ્યા પણ. એ પોતે લખે છે કે કેવી રીતે એ લગભગ મોતને ભેટી ગયા હતા પણ બચી ગયા. અને આ બચાવનો શ્રેય એ કોને આપે છે? કોઈ ઉચ્ચ શક્તિ સાથેના એમના કનેક્શનને. આ બતાવે છે કે સાચી શ્રદ્ધાની તાકાત શું હોય છે, એકદમ જીવંત પુરાવો. અને હવે એક ત્રીજો કિસ્સો લઈએ, શ્રી રઘુનાથ પ્રસાદજીનો. એમની સ્ટોરી આપણને શીખવે છે કે જીવનમાં આવતી પ્રેક્ટિકલ અને સ્પિરિચ્યુઅલ બંને પ્રકારની મુશ્કેલીઓ પર કેવી રીતે જીત મેળવી શકાય.
એમની વાત પરથી ખબર પડે છે કે જ્યારે એમના જીવનમાં ખૂબ જ મોટું દુઃખ આવ્યું ત્યારે ગાયત્રી ઉપાસનાએ જ એમને હિંમત આપી, શાંતિ આપી અને આગળનો રસ્તો બતાવ્યો. આનાથી એક વાત તો પાક્કી થાય છે કે ગમે તેવી મુશ્કેલ ઘડીમાં પણ આધ્યાત્મિકતા એક મજબૂત ટેકો બની શકે છે. તો આ બધી વાતોનો સાર શું નીકળે છે? આ મંત્ર, આ તપસ્યા, આ લોકોના અનુભવો, આ બધું આપણને ક્યાં લઈ જાય છે? આ બધું આપણને લઈ જાય છે આપણા અંતિમ ધ્યેય તરફ, જેને કહેવાય છે આત્મસાક્ષાત્કાર, એટલે કે સેલ્ફ રિયલાઇઝેશન. ચાલો આ આખા રસ્તાને એકદમ સિમ્પલ રીતે સમજીએ. જો આ આખી સ્પિરિચ્યુઅલ જર્નીના 3 સિમ્પલ સ્ટેપ્સ છે. સ્ટેપ 1, ગાયત્રી મંત્રને ખાલી બોલવાનું નથી, એને સમજવાનો છે અને જીવનમાં ઉતારવાનો છે. સ્ટેપ 2, પૂરા દિલથી અને શ્રદ્ધાથી તપસ્યા અને સાધનામાં લાગી જવાનું છે. અને સ્ટેપ 3, પછી જુઓ કમાલ, તમને આધ્યાત્મિક ગ્રોથનો અનુભવ થશે અને લાઈફના કોઈ પણ ચેલેન્જને તમે આરામથી પાર કરી શકશો. બસ આ જ છે આખા મેગેઝિનનો મુખ્ય મેસેજ. તો ચાલો ફટાફટ રીકેપ કરી લઈએ. આજે આપણે શું સમજ્યા? પહેલી વાત, ગાયત્રી મંત્ર એ સ્પિરિચ્યુઅલ અને મટીરિયલ બંને રીતે ફાયદાકારક એક સુપ્રીમ ટૂલ છે. બીજી વાત, તપસ્યા એ એની શક્તિને અનલોક કરવાની ચાવી છે. ત્રીજું, આપણે રિયલ લોકોના અનુભવો જોયા જેમણે આ રસ્તે ચાલીને પોતાની જિંદગી બદલી નાખી. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત, આ સદીઓ જૂનું જ્ઞાન આજે પણ એટલું જ રેલેવન્ટ છે મનની શાંતિ અને શક્તિ માટે. અને આ બધી ચર્ચાના અંતે એક મોટો સવાલ મગજમાં આવે છે. આજની દુનિયા કેવી છે? સતત ડિસ્ટ્રેક્શન્સથી ભરેલી, ભાગદોડવાળી. તો આવી દુનિયામાં ફોકસ અને સેલ્ફ ડિસિપ્લિનનો આ 70 વર્ષ જૂનો રસ્તો શું આપણા માટે પહેલાં કરતાં પણ વધારે જરૂરી નથી બની ગયો? આ સવાલનો જવાબ આપણે સૌએ પોતાની જાતને પૂછવાનો છે. જરૂર વિચારજો.